નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે પત્ની કેમ મળી? શું આ પત્ની તમારા પાછલા જન્મમાં તમારી દોસ્ત હતી કે દુશ્મન? તમારે તેની પાછળનું સાચું રહસ્ય જાણીને તમે પણ ચોંકી જશો। મિત્રો, આ દુનિયામાં કરોડો ચહેરાઓ છે અને અબજો લોકો છે, પરંતુ એ ભારે ભીડમાંથી તમારી નજર ફક્ત એક ચહેરા પર જ અટકી જાય છે। તેમજ હજારો સંબંધો બનવા અને બગડવા છતાં આખરે એક જ વ્યક્તિ સાથે તમારા લગ્ન કેમ થાય છે? શું તમે ક્યારે એકલા બેસીને તમારી ભીની આંખોથી છતને જોતા એવું તમે ક્યારે વિચાર્યું છે કે મને આ જ પતિ કે આ જ પત્ની કેમ મળ્યા? શું આ માત્ર એક સંયોગ છે? શું આ વિધાતાના લેખ છે કે સંબંધીઓ દ્વારા લેવાયેલો નિર્ણય છે? અથવા તો તેની પાછળ કોઈ એવું ઊંડું રહસ્ય છે કે જે તમારી સમજ અને આ જન્મની યાદોથી ઘણું બધું દૂર છે? તો મિત્રો, કેમ કે જ્યારે લગ્નના પહેલા દિવસે શરણાઈઓ વાગે છે ત્યારે લાગે કે બે દિલ મળી રહ્યા છે, પરંતુ થોડા વર્ષો વીતતા જ એ શરણાઈઓ શાંત થઈ જાય છે અને ઘરની અંદર વાસણોનો અથડાવાનો, ચીસો પાડવાનો કે પછી એક જ જીવલેણ શાંતિનો અવાજ ગુંજવા લાગે છે। ત્યારે મિત્રો, મનમાં એવો સવાલ થાય છે કે શું મારી કિસ્મત જ ખરાબ હતી કે ભગવાનને મારી સાથે અન્યાય કર્યો? પરંતુ મિત્રો, આપણા શાસ્ત્રો, આપણા ગરુડ પુરાણ અને કર્મનો અકાટ્ય સિદ્ધાંત એવું કહી જાય છે કે આ બ્રહ્માંડમાં એક પાંદડું પણ કારણ વગર નથી હલતું। તો મિત્રો, પછી તમારો જીવન સાથી જે તમારા સુખ અને દુઃખનો સૌથી મોટામાં મોટું કારણ છે, તે કારણ વગર તમારા જીવનમાં કેવી રીતે આવી શકે? મિત્રો, તો આજે પણ આપણે એ પડદો ઉઠાવીશું અને જે તમારા પરિણીત જીવન પર પડેલો છે। તો મિત્રો, આજે તમને ખબર પડશે કે જે વ્યક્તિ સાથે તમે સૂઈ રહ્યા છો, જે વ્યક્તિ સાથે તમે જમી રહ્યા છો, તે અસલમાં કોણ છે? શું તે તમારો કોઈ જૂનો પ્રેમી છે કે પછી ગયા જન્મનો કોઈ એવા દુશ્મન કે જે પોતાનો જૂનો હિસાબ બરાબર કરવા માટે પતિ કે પત્નીના રૂપમાં તમારા ઘરમાં બેઠો છે? જી હા મિત્રો, તો તમારે આ સાંભળવું થોડું કડવું લાગી શકે છે, પરંતુ સત્ય હંમેશા મીઠું નથી હોતું। કારણ કે ગરુડ પુરાણ કહે છે કે જીવાત્મા જ્યારે નવો દેહ ધારણ કરે છે ત્યારે તે પોતાની સાથે કંઈ પણ લાવતું નથી, ન ધનના કપડાં, ન પદ, પરંતુ તે પોતાની સાથે એક અદૃશ્ય પોટલી લઈને આવે છે કે જેને રણાનુબંધ કહેવાય। તો મિત્રો, રણ એટલે દેવું અને અનુબંધ એટલે બંધન। તો આ એ દેવું છે જે પાછલા જન્મમાં લેણદેણના રૂપમાં, ભાવનાઓના રૂપમાં અથવા તો પ્રતિશોધના રૂપમાં અધૂરું રહી ગયું હતું। અને પ્રકૃતિનો નિયમ છે કે દેવું ચૂકવવું જ પડે। હા મિત્રો, તમે બેંકનું દેવું લઈને ભાગી શકો, તમે મિત્રોના પૈસા લઈને શહેર છોડી શકો, પરંતુ કર્મનું દેવું લઈને તમે મૃત્યુની પહેલે પાર પણ નથી ભાગી શકતા। તે દેવું પડછાયાની જેમ તમારો પીછો કરે છે અને જ્યારે પણ તમે ફરી જન્મ લ્યો ત્યારે તે દેણદાર કે લેણદાર વેશ બદલીને તમારી સૌથી નજીક આવી બેસે છે। અને સૌથી નજીકનો સંબંધ કયો હોય છે? પતિ અને પત્નીનો। કારણ કે આજ એવો સંબંધ છે જ્યાં બે લોકો એક જ છત નીચે, એક જ રૂમમાં અને પોતાના જીવનનો સૌથી લાંબામાં લાંબો સમય વિતાવે છે। તેથી પ્રકૃતિ પોતાનો હિસાબ બરાબર કરવા માટે અવારનવાર તમારા ગયા જન્મના સૌથી મોટો સુખ કે સૌથી મોટા દુઃખના કારણને તમારો જીવનસાથી બનાવી દે છે। મિત્રો, હવે જરા પણ તમારા જીવનને તમે જુઓ કે શું તમારા પતિ કે તમારી પત્ની તમને વગર કારણે મીણા મારે? શું તમે તેમના માટે બધું જ કરો છો? પોતાનો જીવ લગાવી દો છો, તમારી ઈચ્છાઓનો ગળો દબાવી દો છો, પરંતુ બદલામાં તમને ફક્ત અપમાન, તિરસ્કાર અને કડવા શબ્દ મળે છે અને તમે વિચારો છો કે મેં તો આનું ક્યારેય ખરાબ નથી કર્યું, પછી આ મારી સાથે આવું કેમ કરી રહ્યો છે? તો મિત્રો, ગરુડ પુરાણ મુજબ આ શત્રુરણ છે। આ તે સ્થિતિ છે જ્યારે ગયા જન્મમાં તમે કોઈને ખૂબ હેરાન કર્યા હતા। બની શકે કે તમે કોઈનો ફાયદો ઉઠાવ્યો હોય, કોઈને છેતર્યા હોય કે તમે કોઈનું પણ અપમાન કર્યું હોય। તો મિત્રો, તે સમયે તે વ્યક્તિ નબળી હતી, તે તમારું કંઈ પણ બગાડી શકી નહીં અને તે રડી, તડપી અને મરી ગઈ, પરંતુ તેની એ તડપ, તેની એ બદલાની આંખ ઠંડી ન થઈ। તે ઉર્જા બ્રહ્માંડમાં લટકી રહી અને આ જન્મમાં નિયતિએ તેને તમારા પતિ કે પત્ની બનાવી દીધા। હવે તે તમારી પાસેથી એ જ અપમાન, એ જ દુઃખ અને એ જ પીડા વસૂલી રહ્યા છે કે જે તમે તેમને આપી હતી। બસ ખાલી તફાવત એટલો છે
કે હવે તમે ભૂલી ગયા છો, પરંતુ તેની આત્મા નથી ભૂલી, અને એની આત્માને શાંતિ ત્યારે જ મળશે જ્યારે તે તમારી પાસેથી પોતાનો હિસાબ પૂરો કરી લેશે. તો મિત્રો, એટલા માટે જ ઘણીવાર એવું જોવામાં આવે છે કે એક ખૂબ જ સજ્જન પુરુષને ખૂબ જ કર્કશ પત્ની મળે છે, અથવા એક ખૂબ જ ધર્મપરાયણ સ્ત્રીને એક અત્યાચારી પતિ મળે છે. તો મિત્રો, દુનિયા કહે છે કે ભગવાનની લાકડીમાં અવાજ નથી. આ એવો અન્યાય છે, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો મિત્રો, આ અન્યાય નથી પણ પરમ ન્યાય છે. આ પાછલા જન્મોની બેલેન્સ શીટનું મિલાન થઈ રહ્યું છે. તો મિત્રો, પરંતુ દરેક સંબંધ દુશ્મનીનો નથી હોતો. કેટલાક સંબંધો આર્થિક રણના હોય. શું તમે એવા યુગલોને જોયા છે? અથવા કદાચ તમારી સાથે એવું પણ થઈ રહ્યું છે કે લગ્ન પછી અચાનક તમારા ખર્ચ વધી ગયા છે અને તમારો પાર્ટનર બીમાર રહેવા લાગ્યો છે, અને તમારી મહેનતની કમાણીનો મોટામાં મોટો હિસ્સો હોસ્પિટલમાં, દવાઓમાં કે તેમના ફાલતુ ખર્ચમાં જવા લાગ્યો. તમે કમાતા કમાતા થાકી ગયા, પણ તેમના ખર્ચ ઓછો નથી થતો. તો મિત્રો, આ સંકેત છે કે ગયા જન્મમાં તમે તે જીવાત્માનું ધન લીધું હતું, અથવા તો તેને તમે આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. હવે મિત્રો, તે પતિ કે પત્નીના રૂપમાં આવીને પૂરા હકથી, પૂરા અધિકારથી તમારા કિસ્સામાંથી તે પૈસા કઢાવી રહ્યું છે, અને આ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી પાઈનો હિસાબ પૂરો નહીં થઈ જાય, કે જે દિવસે હિસાબ પૂરો થશે, કાં તો તે સુધરી જશે, અથવા તો એ સંબંધ કે તે શરીર જ તમારાથી દૂર ચાલ્યું જશે. આપણે તેને દુર્ભાગ્ય કહીએ છીએ અને આપણે તેને બીમારી કહીએ છીએ, પરંતુ અસલમાં તો આ દેવાની વાપસી છે. પછી એક ત્રીજો પ્રકાર હોય કે જેને આપણે ગરુડ પુરાણમાં ઉદાસીન સંબંધ કહેવામાં આવ્યો છે. આ એવા લગ્ન છે કે જ્યાં નથી બહુ પ્રેમ કે નથી બહુ નફરત, બસ એક ગાડી છે કે જે ઘસડાઈ રહી છે. પતિ પોતાના કામમાં વ્યસ્ત અને પત્ની પોતાના કામમાં. બંને એક છત નીચે અજાણ્યા લોકોની જેમ જ રહેતા હોય. કોઈ સંવાદ નહીં, કોઈ પણ સ્પર્શ નહીં, કોઈ ભાવના નહીં. પણ આ ત્યારે જ થાય છે કે જ્યારે ગયા જન્મમાં તમારો તે આત્મા સાથે કોઈ ઊંડો સંબંધ ન હતો. બસ એક નાનો એવો સંપર્ક હતો જે પૂરો થયો નહોતો. કદાચ તમે કોઈની સાથે થોડો સમય વિતાવવાનું વચન આપ્યું હતું અને તોડી નાખ્યું હતું. તો હવે પ્રકૃતિએ તમને એક સાથે બાંધી દીધા છે, જેથી તમે તે સમયના કોટાને પૂરો કરી શકો. આ સંબંધ એક જેલ જેવો લાગે, જ્યાં સજા તો નથી પણ છુટકારો પણ નથી. પરંતુ આ બધાની વચ્ચે એક ચોથો સંબંધ પણ હોય છે, જે ખૂબ જ દુર્લભ છે અને જે ફક્ત એવા લોકોને જ મળે છે જેમના પુણ્ય પ્રબળ હોય છે. આ છે સુખારણ અથવા પુણ્ય અનુબંધ. જ્યારે તમને એવા પતિ કે પત્ની મળે કે જે તમારા કહ્યા વગર તમારા મનની બધી જ વાત સમજી લે, જે તમારા દુઃખમાં તમારા કરતાં પણ વધુ રડે, અને મિત્રો, તમારા સુખમાં તે તમારા કરતાં પણ વધુ જ હશે, જે તમને ઈશ્વરની નજીક લઈ જાય છે, જે તમને પડવા પર ઊભા કરે અને મેણા ન મારે. તો સમજી લેવું કે આ ગયા જન્મનો કોઈ પણ એવો સાથી છે કે કોઈ એવો ગુરુ, કોઈ એવો મિત્ર કે જેની સેવા તમે નિસ્વાર્થ ભાવે કરી હતી, અથવા જેની સાથે તમે કોઈ પણ બહુ શુભ કર્મ કર્યું હતું. હવે તે સેવાની ફળ બનીને, તમારી ઢાલ બનીને તમારા જીવનમાં આવ્યા છે. આવા લોકો અવારનવાર કહેતા હોય કે અમારા લગ્ન તો સ્વર્ગમાં નક્કી થયા હતા. હા, તે સ્વર્ગમાં જ નક્કી થયા હતા, પરંતુ તેની શાહી તમારા પાછલા જન્મના સારા કર્મ હતા. હવે સૌથી મોટો અને સૌથી ઊંડો એ પ્રશ્ન ઉઠે છે કે શું આપણે આ પસંદગીને બદલી શકતા હતા જ્યારે આપણે ગર્ભમાં આવી રહ્યા હતા, અથવા તો જ્યારે પણ આપણા લગ્ન નક્કી થઈ રહ્યા હતા? શું આપણી પાસે કોઈ એવો વિકલ્પ હતો? ત્યારે ગરુડ પુરાણનું રહસ્ય એવું કહે છે કે લગ્ન એ કેટલીક પસંદગીની ઘટનાઓમાંથી એક છે કે જે પ્રાબંધ હેઠળ આવે છે. જી હા મિત્રો, આપણા જીવનમાં બે પ્રકારના કર્મ હોય છે. એક ક્રિયમાણ કે જે આપણે અત્યારે કરી રહ્યા છીએ, અને એક પ્રારબ્ધ કે જે નક્કી થઈ ચૂક્યું, જેને બદલી શકાતું નથી. માતા પિતા, મૃત્યુનો સમય અને જીવનસાથી, એટલે કે આ ત્રણ વસ્તુઓ અવારનવાર આત્મા પોતાના જન્મ પહેલાં જ પસંદ કરી લે છે, અથવા તેના કર્મ અનુસાર તેને સોંપવામાં આવે છે. જ્યારે તમે આત્મલોકમાં હતા, ત્યારે તમે શરીર ધારણ કરવાની કતારમાં હતા, ત્યારે તમારી સામે તમારા કર્મનો નકશો ખોલવામાં આવ્યો હતો.
તમને બતાવવામાં આવ્યું હતું કે તમારી આધ્યાત્મિક ઉન્નતિ માટે, તમારા અહંકારને તોડવા માટે તમને કેવા જીવનસાથીની જરૂર છે. જી હા, આ સાંભળવામાં વિચિત્ર લાગશે, પરંતુ ક્યારેય એક ક્રૂર પતિ કે એક ઝઘડાળુ પત્ની એક સારા અને પ્રેમાળ જીવનસાથી કરતાં પણ વધુ સારી હોય. તમારી આત્માના વિકાસ માટે કેવી એવી રીતે વિચારો કે જો તમને ખૂબ પ્રેમ કરનાર જીવનસાથી મળી જાય, જે તમારી દરેક વાત માને, તમને આંખના પલકારે બેસાડે, તો તમે સંસારના મોહમાં એટલા ઊંડા ફસાઈ જાઓ કે તમને ક્યારેય ભગવાન યાદ જ નહીં આવે. વિચારશો કે આ જ સ્વર્ગ છે, મારે બીજું કંઈ જોઈતું જ નથી. પરંતુ જ્યારે તમને ઠોકર લાગે, જ્યારે ઘરમાં કલેશ થાય, જ્યારે તમે અપમાનના ઘૂંટડા પીવો, એકલામાં રડો, ત્યારે તમારો ભ્રમ તૂટે, ત્યારે તમને સમજાય છે કે આ સંસારમાં કોઈનું કોઈ જ નથી, ત્યારે તમે તે પરમપિતા પરમાત્મા તરફ વળો. ત્યારે મીરાને કૃષ્ણ મળે, ત્યારે તુલસીદાસને રામ મળે. તુલસીદાસજીને પણ તો તેમની પત્નીએ જ મીણો માર્યો હતો કે અપમાનિત કર્યા હતા, કે જો તેમની પત્નીએ તમને પ્રેમથી ગળે લગાડી લીધા હોત, તો શું આજે આપણને રામચરિત માનસ મનત તે પત્નીના રૂપમાં આવેલા તે કડવા કર્મ તુલસીદાસને જગાડી દીધા. તો જો આજે તમારા જીવનમાં આવો સંઘર્ષ છે, જો તમારો જીવન સાથી તમને સમજી રહ્યો નથી, તો રોકાઈ જાઓ, તેને કોસવાનું બંધ કરો, તેની સાથે ઝઘડવાનું બંધ કરો, કારણ કે તમે તે વ્યક્તિ સાથે નથી લડી રહ્યા, તમે તમારા જ ગયા જન્મના કર્મ સાથે લડી રહ્યા છો, અને કર્મ સામે લડીને કોઈ જીતી શકાતું નથી. તમે અરીસામાં ઊભા રહીને તમારા પ્રતિબિંબને લાફો મારી શકતા નથી. જો તમે પ્રતિબિંબ બદલવા માંગતા હોય, તો તમારે તમારા અસલી ચહેરાને બદલવો પડશે. તમારે તમારી અંદર પરિવર્તન લાવવું પડે. ઘણા લોકો મને પૂછે, અને કદાચ તમારા મનમાં પણ આ સવાલ ચાલતો હશે કે ગુરુજી, તો શું આપણે આખી જિંદગી ઘૂંટાઈને મરતા રહીએ? શું આપણે આ અત્યાચાર સહન કરતા રહીએ કારણ કે આ ગયા જન્મનું કર્મ છે? તો મિત્રો, ગરુડ પુરાણ એવું નથી કહેતું કે તમે અત્યાચાર સહન કરો. ગરુડ પુરાણ સ્વીકાર અને સુધારની વાત કરે છે. જ્યાં સુધી તમે એમ માનતા રહેશો કે મારી પત્ની ખરાબ છે, મારો પતિ રાક્ષસ, ત્યાં સુધી તમે વિકટમ મૂડમાં રહેશો, દુઃખી રહેશો. પરંતુ જે ક્ષણે તમે સમજી લેશો કે આ વ્યક્તિ મારા કર્મના ટપાલી છે, મારા જ લખેલા પુત્ર મારી પાસે લાવ્યા, દિવસ તમારી ફરિયાદ ખતમ થઈ જશે. તમે તે વ્યક્તિને એક અલગ જ નજરથી જોશો. તમે વિચારશો કે આ બિચારો પણ તો નિયતિના હાથે મજબૂર છે, પણ તો પોતાની ભૂમિકા ભજવી રહ્યો છે, જેથી મારો હિસાબ ચૂકતો થઈ શકે છે. એક ચમત્કાર થાય. મિત્રો, શાસ્ત્રોમાં આ કર્મબંધનને કાપવાની એક ખૂબ જ ગુપ્ત વિધિ. જો તમે તમારા જીવનસાથીને નફરત કરો, યાદ રાખો કે નફરત પણ એક બંધન છે. પ્રેમ કરતાં પણ ઊંડું બંધન નફરતનું હોય. જેને તમે પ્રેમ કરો તેને કદાચ તમે આવતા જન્મમાં ભૂલી જાઓ, પરંતુ જેને તમે નફરત કરો, જેના વિશે તમે દિવસ રાત ખરાબ વિચારો, તેને તો પ્રકૃતિ ફરી તમારી સામે લાવીને ઊભી કરી દેશે, કારણ કે તમારું ધ્યાન તેના પર જ અટકેલું હોય. જો તમે આ જન્મમાં તમારા પતિ કે પત્નીથી છુટકારો મેળવવા માંગતા હોય, તો મિત્રો, છૂટાછેડા લેવા પૂરતા નથી. કાગળ પર છૂટાછેડા થઈ શકે, પણ આત્માના સ્તરે છૂટાછેડા ત્યાં સુધી નથી થતા જ્યાં સુધી ક્ષમા આવતી થયા સુધી તમારા મનમાં તેના માટે એક પણ કડવો વિચાર છે, ત્યાં સુધી દોરી બંધાયેલી છે. જે દિવસે તમે તમારી બંધ આંખોથી તમારા તે કષ્ટ આપનારા જીવનસાથીને તમે માફ કરો છો અને ઈશ્વરને કહો કે હે પ્રભુ, તેનો અને મારો જે પણ જૂનો હિસાબ છે, આજે હું તેને પ્રેમ અને ક્ષમા સાથે સમાપ્ત કરું છું. હું તેને મુક્ત કરું અને મારી જાતને મુક્ત કરું છું. તે દિવસે તે અદૃશ્ય દોરી કપાઈ જાય અને આશ્ચર્યજનક રીતે કાં તો તે વ્યક્તિનું વર્તન બદલાઈ જાય, અથવા તો તે વ્યક્તિ તમારા જીવનમાંથી પોતે જ કોઈ પણ કડવાશ વગર દૂર થઈ જાય છે. તો મિત્રો, એક વાત બીજી પણ સમજો કે આપણે અવારનવાર વિચારીએ છીએ કે આપણને સોલમેટ કેમ ન મળ્યા, જે ફિલ્મોમાં હોય, પરંતુ સત્ય એ કે સોલમેટનો અર્થ એ નથી કે જે તમને હંમેશા ખુશ રાખે. સોલમેટનો આધ્યાત્મિક અર્થ એ કે સોલ એટલે કે આત્મા અને મેટ એટલે કે સાથી,
તે સાથી જે તમારી આત્માને શુદ્ધ કરે અને આપણા સોના જેવી હોય, અને સોનાનો શુદ્ધ કરવા માટે તેને આગમાં તપવું પડે. તો જો તમારો જીવનસાથી તમને તપાવી રહ્યો છે, તમને બાળી રહ્યો, તો સમજી લો કે તમારી અશુદ્ધિઓને બાળી રહ્યો છે. તે તમારા અહંકારને, તમારા ધૈર્યની કમીને, તમારા ક્રોધને બહાર કાઢી રહ્યો, તમને એક સારા માણસ બનાવવા માટે પડકાર આપી રહ્યો છે. મહાભારતમાં ગાંધારીએ ધૃતરાષ્ટ્રને પસંદ કર્યા, જે આંધળા હતા. મંદોદરીએ રાવણને પસંદ કર્યો, જે અહંકારી હતો. શું આ એક સંયોગ હતો? ના, આ તે મહાન આત્માઓની પસંદગી હતી. તેમણે જાણી જોઈને તે અઘરી પરીક્ષા પસંદ કરી, કારણ કે તેઓ જાણતા કે સહેલા પ્રશ્નપત્ર હલ કરીને કોઈ ટોપર નથી બનતું. જીવનમાં વર્ગમાં અઘરો પતિ કે અઘરી પત્ની મળવી એ દર્શાવે કે તમારી આત્મા એક ઉચ્ચ વર્ગમાં છે અને તે અઘરી પરીક્ષા પાસ કરવાની ક્ષમતા ધરાવે. તો મિત્રો, હવે સવાલ એ કે આજે રાત્રે જ્યારે પણ તમે તમારા જીવનસાથીને જુઓ, ત્યારે તમારે શું કરવું? શું તમારે ફરીથી એક જૂની દલીલો શરૂ કરવી જોઈએ? ના, આજે અમે તમને એક શરીર તરીકે ન